મિત્રો, શું તમે જાણો છો કે માં તુલસીનું વ્રત માત્ર એક ધાર્મિક ઉપવાસ નથી, પરંતુ ભક્તિ, સંકલ્પ અને ભગવાન વિષ્ણુ પ્રત્યેની શ્રદ્ધા સાથે જોડાયેલી એક પવિત્ર સાધના માનવામાં આવે છે. જો તુલસી માતાનું વ્રત સાચી રીતે અને શ્રદ્ધાથી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક વાતાવરણ, મનની શાંતિ અને આધ્યાત્મિક સંતોષ પ્રાપ્ત થાય છે એવી ધાર્મિક માન્યતા છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે માં તુલસીનું વ્રત આખરે કેવી રીતે કરવું, કયા દિવસે કરવું, વ્રત દરમિયાન શું કરવું અને કઈ ભૂલો ખાસ કરીને ટાળવી. તો ચાલો આજના વિડીયોમાં શરૂઆતથી અંત સુધી સરળ ભાષામાં જાણીએ કે માં તુલસીનું વ્રત કઈ રીતે સંપૂર્ણ રીતે કરવું. સૌપ્રથમ વાત કરીએ વ્રતના સંકલ્પની. તુલસી માતાનું વ્રત કોઈ પણ શુભ દિવસે અથવા તમારી પરંપરા પ્રમાણે નક્કી કરેલા દિવસે કરી શકાય છે. પરંતુ ઘણી જગ્યાએ તુલસી પૂજા, એકાદશી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા પવિત્ર દિવસોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. વ્રતના દિવસે વહેલી સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ ઘરના મંદિર અને તુલસીના ક્યારા આસપાસની જગ્યા સ્વચ્છ કરવી જોઈએ. તુલસી માતા પાસે જતા પહેલા મનમાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતાનું સ્મરણ કરીને વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તમે સરળ શબ્દોમાં કહી શકો છો કે હે તુલસી માતા, હું આજે શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત અને પૂજન કરું છું. મારા મન અને ઘરમાં સદ્ભાવ, શાંતિ અને ભક્તિ જળવાઈ રહે તેવી કૃપા કરજો. ત્યારબાદ તુલસી માતાને શુદ્ધ જળ અર્પણ કરવું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તુલસીના છોડને ખૂબ વધારે પાણી ન આપશો, કારણ કે છોડની સંભાળ રાખવી પણ પૂજાનો જ એક ભાગ છે. જળ અર્પણ કર્યા પછી તુલસી માતા પાસે દીવો પ્રગટાવી શકાય છે અને ધૂપ અથવા અગરબત્તી અર્પણ કરી શકાય છે. ત્યારબાદ તુલસી માતાને કંકુ, અક્ષત અને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી. જો તમારી પરંપરામાં તુલસી માતાની વિશેષ પૂજા માટે કોઈ મંત્ર અથવા સ્ત્રોત હોય તો તેનો પાઠ કરી શકાય છે. ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય માનવામાં આવે છે, તેથી તુલસી માતાની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું શુભ છે. વ્રત દરમિયાન ઉપવાસ કેવી રીતે રાખવો તે બાબતે પણ અલગ અલગ પરિવારો અને પરંપરાઓમાં અલગ નિયમો જોવા મળે છે. કોઈ વ્યક્તિ નિર્જળ ઉપવાસ કરે છે, તો કોઈ ફળ આહાર કરે છે, તો કોઈ એક સમય સાત્વિક ભોજન કરે છે. તેથી તમારી તબિયત અને તમારી કુટુંબની પરંપરા પ્રમાણે વ્રત રાખવું યોગ્ય છે. માત્ર ધાર્મિક વ્રતના નામે શરીરને નુકસાન થાય એટલો કઠોર ઉપવાસ કરવો જરૂરી નથી. વ્રતનો સાચો અર્થ માત્ર ખોરાક છોડવો નથી, પરંતુ મન, વાણી અને વિચારોમાં પણ સંયમ રાખવો છે. એટલે વ્રતના દિવસે કોઈની નિંદા ન કરવી, ખોટું બોલવાનું ટાળવું, ગુસ્સો ઓછો કરવો અને શક્ય હોય તેટલું ભગવાનનું નામ સ્મરણ કરવું. જો શક્ય હોય તો તુલસી માતાની આસપાસ બેસીને ઓમ તુલસીએ નમઃ અથવા જેમાં સરળ મંત્રનો જાપ કરી શકાય છે. તુલસી માતાની પરિક્રમા કરવાની પરંપરા પણ અનેક ઘરોમાં જોવા મળે છે. પરિક્રમા કરતી વખતે મનમાં શ્રદ્ધા રાખવી અને ઉતાવળ ન કરવી. કેટલીક પરંપરાઓમાં તુલસીની ચોક્કસ સંખ્યામાં પરિક્રમા કરવામાં આવે છે, પરંતુ સંખ્યા કરતાં ભાવના અને શ્રદ્ધાને વધુ મહત્વ આપવું જોઈએ. હવે વાત કરીએ તુલસીના પાન તોડવાની. તો મિત્રો, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તુલસીના પાન તોડતી વખતે પણ કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. સામાન્ય રીતે સૂર્યોદય પછી શુદ્ધતા સાથે અને છોડને નુકસાન ન થાય એ રીતે પાન તોડવા જોઈએ. એકદમ કોમળ નવી કૂંપળીઓ અથવા છોડને નુકસાન થાય તે રીતે પાન તોડશો નહીં. તેમજ માત્ર પૂજા માટે જરૂરી હોય તેટલા જ પાન લેવા જોઈએ. વ્રતના દિવસે તુલસી માતાની આસપાસ ગંદકી ન રાખવી. જૂના સુકાઈ ગયેલા ફૂલ અથવા પૂજાની સામગ્રીને અવ્યવસ્થિત રીતે છોડ પાસે ન મૂકવી અને છોડની યોગ્ય કાળજી રાખવી. હવે સૌથી મહત્વની વાત મિત્રો, કે વ્રત પૂર્ણ કેવી રીતે કરવું. જ્યારે તમારા વ્રતની પરંપરા પ્રમાણે દિવસ
પૂર્ણ થાય ત્યારે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની ફરીથી પૂજા કરીને આરતી કરવી. ત્યારબાદ ભગવાનને વૈદ્ય અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરી શકાય છે. જો તમે ઉપવાસ રાખ્યો હોય તો તમારી પરંપરા પ્રમાણે ફળ આહાર અથવા સાત્વિક ભોજનથી વ્રત પૂર્ણ કરવું. વ્રત દરમિયાન મનમાં એક વાત હંમેશા રાખવી કે આ કોઈ દેખાવ નથી. કેટલો લાંબો ઉપવાસ કર્યો, કેટલી પરિક્રમા કરી કે કેટલી મોટી પૂજા કરી એના કરતાં ભક્તિ કેટલી કરી તે વધુ મહત્વ છે. તુલસી માતાની પૂજા સાથે ઘરમાં સ્વચ્છતા, સદાચાર, શાંતિ અને સકારાત્મક વિચાર રાખવો પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત લોકો વ્રત કરતી વખતે કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે તેમની પૂજા પ્રત્યેની ભાવના જ ઓછી થઈ જાય છે. જેમ કે માત્ર મનોકામના પૂર્ણ થાય એ માટે વ્રત કરવું, વ્રતના દિવસે ગુસ્સો કરવો, કોઈનું અપમાન કરવું, તુલસીના છોડને બેદરકારીથી પાણી આપવું અથવા છોડને નુકસાન પહોંચાડવું. યાદ રાખો, વ્રતનો સૌથી મોટો હેતુ પોતાની અંદર શ્રદ્ધા અને સંયમ વધારવાનો છે. જો તમે પ્રથમ વખત તુલસી માતાનું વ્રત કરવા જઈ રહ્યા છો તો તમારી કુટુંબની પરંપરા અથવા વિશ્વસનીય ધાર્મિક માર્ગદર્શન પ્રમાણે નિયમો નક્કી કરશો તો વધુ સારું રહેશે. કારણ કે અલગ અલગ પ્રદેશો અને પરિવારોમાં વ્રતની રીતોમાં થોડો ફરક જોવા મળે છે. અંતમાં તુલસી માતા પાસે હાથ જોડીને પ્રાર્થના કરો કે હે માતા તુલસી, મારા ઘરમાં સુખ, શાંતિ, સદભાવ અને ભક્તિ જાળવી રાખજો. મારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરજો અને મારા સારા કર્મ કરવાની શક્તિ આપજો. અને મિત્રો, યાદ રાખજો કે તુલસી માતાનું વ્રત માત્ર એક દિવસની વિધિ નથી. તેની સાચી સુંદરતા ત્યારે છે જ્યારે આપણે આપણા જીવનમાં શુદ્ધ વિચાર, સાત્વિકતા, સેવા, સંયમ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને સ્થાન આપીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો તથા આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરજો, જેથી આવા જ ધાર્મિક તથા આધ્યાત્મિક વિષયો માટેના વિડીયો તેમને મળતા રહે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી મારી પ્રાર્થના છે. તો મિત્રો, વિડીયો પસંદ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય માં તુલસી અવશ્ય લખજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ. હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.